યુદ્ધ ક્યારેય આબાદી લાવી શકે જ નહીં. છતાં કેમ યુગોથી વર્ષોથી યુદ્ધ થતા જ રહ્યા છે. સૌથી મહાન ભીષણ યુદ્ધ જો કોઈ થયું હોય તો એ મહાભારતનું યુદ્ધ કહેવાય. કોઈ સમ્રાટ, કોઈ રાજા, કોઈ રાજ્ય જોડાયા વગર રહ્યા નહોતા. કહેવાય કૌરવોનો હાર, પાંડવોનો વિજય, અસત્ય હારી ગયું, સત્ય જીતી ગયું, બધું જ સાચું કહેવા માટે પણ અસંખ્ય રાજાઓ અને સારથીઓના મૃત્યુ, કેટલા બધા પશુઓની હત્યા થઈ, ઊંટ, ઘોડા, હાથી બધા જ મર્યા હતા ને. અને આટલા બધા રાજાઓ, સારથીઓ ના મૃત્યુ બાદની સ્થિતિ ખબર છે? તેમની પત્નીઓ વિધવા થઈ અને પછીની માહિતી તો એવી છે કે હવે કરવું શું? એટલે આ સ્ત્રીઓનો મોટો ભાગ વેશ્યાવૃત્તિ તરફ ગયો. બાળકો બધા જ માં ગઈ વેશ્યાવૃત્તિ તરફ, પિતા મૃત્યુ પામ્યો, અનાથ થઈ ગયા, રખડી ગયા. કૌરવોનો નાશ, પાંડવો તો નીકળી ગયા સ્વર્ગ તરફ જવા માટે, અને રસ્તામાં એક પછી એક બધા જ મૃત્યુ પામે. અહીં નીચે જુઓ તમે તો ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી બધાએ કીધું રાજ્યમાં હવે રહેવા જેવું કઈ નથી, ચાલો વાનપ્રસ્થાશ્રમ, જંગલમાં જતા રહ્યા. જુઓ તમે કુદરત શું નક્કી કરે છે. જંગલમાં ગયા ને જંગલમાં લાગી આગ અને બધા ત્યાં જ બળીને મૃત્યુ પામ્યા. કૌરવોય ના બચ્યા, પાંડવોય ના બચ્યા, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી પણ ના બચ્યા. ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય તો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. કૃષ્ણ નિરાશ થઈને દ્વારકા ગયા. કૃષ્ણ પણ મૃત્યુ પામ્યા. અને એને તો નજર સમક્ષ પોતાનો યદુ વંશ નો નાશ જોયો. ઈશ્વર હોવા છતાંય બચાઈ ન શક્યા. અને કૃષ્ણ બાદ દ્વારકા સોનાની હોય તોય શું, નાશ પામી, ડૂબી ગઈ. મને સમજાવો, વિશ્વનું સૌથી મહાન યુદ્ધ થયા બાદ શું આબાદી આવી? મુસ્લિમો અને ક્રિશ્ચિયનો ધર્મયુદ્ધના નામે 200 વર્ષ લડ્યા, આબાદી આવી? પહેલું, બીજું, 2 વિશ્વયુદ્ધ થયા, લાખો લોકો મરી ગયા, આબાદી આવી? હજુ નાના મોટા યુદ્ધ લડાઈ જ રહ્યા છે. યુદ્ધ આબાદી લાવે જ નહીં. શાંતિ અને આબાદી યુદ્ધ નહીં, બુદ્ધ લાવી શકે.